વેલકમ બેક. સુરતના ઉત્તરાણ વિસ્તારમાં જીવલેણ હુમલાની ઘટના બની છે. પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે. ખેતરમાં કામ બાબતે થયેલી સામાન્ય બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા મારામારી થઈ હતી અને હુમલામાં ફરિયાદીના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે ઉત્તરાણ પોલીસે બાળ કિશોર સહિત 2 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના ઉત્તરાણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ઉત્તરાણમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોર બાળ કિશોર સહિત 2 લોકો ઝડપાયા છે. ઉત્તરાણ પોલીસે આરોપીને પકડી પાડ્યો છે. તો કયા કારણોસર આ હુમલો કરવામાં આવ્યો હતો? ખેતરમાં કામ બાબતે થઈ હતી નાની મોટી બબાલ, જેના કારણે અદાવત રાખીને હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસની કાર્યવાહી પર પણ સવાલ ઉઠી રહ્યા છે. લોકો કાયદો હાથમાં લઈ રહ્યા છે. જોકે હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગણતરીને કલાકમાં જ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.